आईजीपी साहेब श्री चिराग कोरडिया साहेब बॉर्डर रेंज तथा पोलीस अधीक्षक श्री चिंतन तेरैया साहेब नावनी जीरो टॉलरेंस फॉर ड्रग्सनी नीति अंतर्गत एसओजीना पोलीस माणसों थराद विस्तार में पेट्रोलिंग में था। ते दरमियान तेओने चौक्कस बातमी हकीकत मळेल के थराद टाउन विस्तार में एक व्यक्ति पोताना मोटरसाइकल पर कोई मादक पदार्थों वेचाण करी रहेल छे। ते बातमी हकीकत अंतर्गत एक रेडનું आयोजन કરવામાં આવેલ, જેમાં રેડ કરતા પકડાયેલ આરોપીનું નામ છે મહેન્દ્રભાઈ શંભુભાઈ રાજપૂત, ગામ જમડા, તાલુકો જિલ્લો વાવ-થરાદ, જેની પાસેથી 5.850 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવેલ છે, જેની કુલ કિંમત થાય છે 1,70,000 તેમજ પકડાયેલ કુલ મુદ્દામાલની કિંમત છે 1,82,850 તેમજ તે આરોપીને આ મુદ્દામાલ ક્યાંથી લાવેલો એ બાબતે પૂછતા આ મુદ્દામાલ મહેન્દ્રભાઈ નાગજીભાઈ ચૌધરી મીઠાવી રાણા, તાલુકો ધરણીધર, જિલ્લો વાવ-થરાદ, તેની પાસેથી હિતેશભાઈ ભૂરાભાઈ રાજપૂત, ગામ જમડા, તાલુકો જિલ્લો વાવ-થરાદ ના કહેવાથી આ મુદ્દામાલ મંગાવેલો હોય, જેથી આ ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ અંતર્ગત ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અત્યારે હાલ રેડ દરમિયાન મહેન્દ્રભાઈ શંભુભાઈ રાજપૂત જમડાવાળાની ધરપકડ થયેલ છે અને બીજા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે। આ ચોક્કસ આપને જણાવીશ કે વાવ-થરાદ જિલ્લાની જીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કોઈ પણ ડ્રગ્સ માફિયાઓને છોડવામાં આવશે નહીં અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જેથી મીડિયાના માધ્યમથી દરેક મિત્રોને જણાવીશ કે જો કોઈ પણ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તો છોડી દે, તમામના વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસ આપને જણાવીશ કે 2 ઓક્ટોબર 2025 પછી બનાસકાંઠા જિલ્લામાંથી નવીન વાવ-થરાદ જિલ્લાની રચના થયા બાદ કુલ 14 કેસો એનડીપીએસ એક્ટ અંતર્ગત કરવામાં આવેલા છે, જેને કુલ મુદ્દામાલની કિંમત થશે 1,36,11,872 નો કુલ મુદ્દામાલ જપ્ત કરી કુલ 26 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે।